હાલમાં માર્કેટમાં ઘણા ટૂથપેસ્ટ વેચાય છે, એ વ્યક્તિ માટે સારા છે કે ખરાબ? જે પણ ટૂથપેસ્ટ એમાં ઇન્ગ્રેડિયન્ટમાં આપણે એવું લખેલું જોવા મળે કે SLS છે, ફ્લોરાઇડ છે, ટ્રાયક્લોસન છે, આ 3 કેમિકલ જો તમને એના બોક્સ પર જોવા મળે તો એ બિલકુલ લેવાનું ટાળવું જોઈએ, બીકોઝ આ ત્રણે કેમિકલ એક ડેન્જરસ કેમિકલ છે. SLS ની વાત કરું તો એક ઇન્સેક્ટિસાઇડ છે, ઝીણી જીવાતોને મારવા માટે વપરાય એ SLS છે. અને જેને મોઢામાં રેગ્યુલર ચાંદા પડતા હોય ને એને આ SLS વાળી ટૂથપેસ્ટ બિલકુલ ના યુઝ કરવી જોઈએ. પછી જે ફ્લોરાઇડ છે તો એક પ્રકારનું પોઈઝન છે, અને આપણી જીભ એક એવું ઓર્ગન છે, એવું અંગ છે કે જે કોઈ પણ વસ્તુ ઇઝીલી શોષી લે, ઝડપથી શોષી લે. અને આપણે દરરોજ સવારે આપણે આ જ વસ્તુ પહેલા આપણે મોઢામાં મૂકીએ છીએ, એટલે રોજ થોડા પ્રમાણમાં કંઈક ને કંઈક શોષાતું હોય તો લાંબા